રાજકોટમાં નકલી તાંત્રિક સતીશ ધામી કેસમાં વધુ એક પીડિત છે। સતીશ ધામીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે। પીડિત યુવકે આર્થિક છેતરપિંડી સાથે પરિવાર તોડવાનો પણ આરોપ લગાવ્યો છે। કહ્યું છે કે મારા સાસુ અને પત્નીને ભુવા પર હતી અંધશ્રદ્ધા, મારી પત્ની અને બાળકને મારાથી દૂર કર્યા છે, મારી પત્નીનું બ્રેઇન વોશ કરી દેતા જ મારા પર આરોપ લાગ્યા છે। નકલી તાંત્રિક સતીશ ધામી કેસમાં વધુ એક પીડિત સામે આવી રહ્યું છે। સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા, પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો આવો એમ। હું ત્યાં ગયો, પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી ટેવ છે, આ એવી ટેવ છે, એવી રીતે અમુક એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી। આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે। ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને, તો હું જંગલમાં જઈને વિધિ કરું, ત્યાર પછી તમારે સારું થશે। મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025ના રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં એમ। ત્યારબાદ એને મને સીધું કંઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કંઈ રાખવું નથી અને આભાર તમે મને પૈસાનું કીધું। હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી હતી, જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી।